યાત્રાધામ દ્વારકાના રૂપેણ બંદરમાં ગૌમાંસ રેકેટનો પર્દાફાશ થયો છે। 50 કિલો ગૌમાંસ સાથે મહિલા સહિત 3ની ધરપકડ કરવામાં આવી। રહેણાંક મકાનમાં દરોડા દરમિયાન 50 કિલો માંસ ઝડપાયું। પોલીસે સેમ્પલ મેળવી એફએસએલ તપાસ અર્થે મોકલ્યા હતા તો માતા પુત્ર ઘરમાંથી જ ગૌમાંસનું વેચાણ કરતા હોવાનું ખુલ્યું છે। ખંભાળિયાનો જાવેદ આર્થિક લાભ માટે ગૌવંશનો વધ કરતો પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કડક ગુનો દાખલ કર્યો છે। યાત્રાધામ નજીક ગૌમાંસના વેપારથી ગૌપ્રેમીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે। પોલીસે રેકેટમાં સંડોવાયેલા અન્ય શખ્સોની શોધખોળ શરૂ કરી છે। પોલીસે માતા પુત્ર સહિત ખંભાળિયાના સપ્લાયર વિરુદ્ધ કાર્યવાહી આરંભી દીધી છે। गौ माता हिंदुस्तान में रहता हिंदुओं ने तमाम सनातनियों माटे आस्थाનું प्रतीक है। आ बाबत में एवी सजा थवी जोईए के सजा पेला भविष्य में आवी सजा ની કોઈ અપેક્ષા રાખે નહીં અને ભૂતકાળમાં થઈ ન હોય આવી સજા એને થવી જોઈએ। ખૂબ જ શરમજનક ઘટના છે રૂપણ બંદરની સામે આવી છે। તે ગૌમાંસ દ્વારકામાં પકડાવું એટલે અતિશય ખરાબ વસ્તુ છે। આવા ધંધા આવા કામ દ્વારકા ભૂમિ ઉપર ક્યારેય ન થાય। ઓમ તો ક્યારેય ભારત ભૂમિ ઉપર જ ન થવા જોઈએ પણ દ્વારકા ભૂમિ ઉપર ક્યારેય ન થાય એના માટે અમે પોલીસને નિવેદન પણ કરેલું છે કે આ લોકોનો વરઘોડો જાહેરમાં કાઢવા વિનંતી છે। પણ આવા લોકોને આજીવન કારાવાસની સજા થાય એવી અમે સરકારને પણ अपील करसूं। पहले हिंदू धर्म का लक्षण है गौ माता की सेवा, गौ माता की पूजा। ये हमारी प्राचीन परंपरा है, ऋषियों की परंपरा से चला आ रहा है। भगवान श्री राम ने गोदान किया, परमात्मा श्री कृष्ण ने गोचारण किया। द्वारकाधीश भगवान जिनके ध्वजा के नीचे हम लोग आप लोग सब बैठे हुए हैं, उन्होंने खुद गायों को चराया यमुना जी के किनारे। અમદાવાદના નારણપુરા પાસે અકસ્માત સર્જાયો તો નારણપુરા સર્કલ પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો। બે કાર સામસામે અથડાતા અકસ્માતની ઘટના બની। એક ડિવાઈડર પર ચડી ગઈ હોવાની ઘટના સામે આવી છે તો બે કાર સામસામે અથડાઈ હતી અને જેમાં અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવી છે તો નારણપુરા સર્કલ પાસેની આ ઘટના કે જ્યાં બે કાર સામસામે અથડાઈ હતી। હાલ સમાચારોમાં બસ આટલું।